સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોવાના છીએ કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપનીના સમ્સ. હવે આપણે જોઈએ છીએ સમ નંબર 3. જોઈએ આપણે સમ નંબર 3 શું કહે છે. Tom and John were partners sharing profit and loss in the proportion of 3/5 and 2/5 respectively. અહીંયા તમને પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો છે. અહીંયા રેશિયો તમે જોશો તો બનશે 3:2. Their balance sheet as on 31st March 2010 was as under. liability side આપણને bills payables આપેલા છે, sundry creditors છે, reserve fund છે, capitals આપેલી છે Tom and John ની, asset side cash, book debts એટલે કે debtors, investments, stock, plant and machinery, freehold premises. Tojo Limited was formed with an authorized capital of rupees 5 lakh divided into 25,000 equity shares of rupees 10 each and 25,000 preference shares of rupees 10 each to acquire the going concerns of Tom and John upon the following terms. Tom and John ની જે પાર્ટનરશિપ ફર્મ છે એને હવે પરચેસ કોણ કરશે? ટોજો લિમિટેડ. એની તમને ઓથોરાઇઝ્ડ કેપિટલ આપી છે જેના શેરની વેલ્યુ છે 10 રૂપીસ, 25,000 ઇક્વિટી શેર્સ છે, 25,000 પ્રેફરન્સ શેર્સ. એ ઓથોરાઇઝ્ડ કેપિટલ છે. એટલે આ લોકોની એક લિમિટ સેટ કરેલી છે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, the company took over all assets except investment. કંપની બધી એસેટ્સ લઈ જશે પણ ઇન્વેસ્ટમેન્ટ ને લઈ જશે નહીં, એની ના પાડી છે. It valued the stock and plant and machinery at 10% less than the book value and the freehold premises at 20% more than the book value. એટલે કે સ્ટોક છે અને પ્લાન્ટ એન્ડ મશીનરી છે એ 10% શું કીધું છે વેલ્યુ લેવાની છે, લેસ ધેન બુક વેલ્યુ કીધી છે. અને જે ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ છે એ 20% મોર ધેન બુક વેલ્યુ માં લઈ જાય છે. એટલે કઈ વેલ્યુ એ લઈ જશે એ તમને કીધું છે અહીંયા. સેકન્ડ, the liabilities had to be discharged by the company. એટલે બધી લાયબિલિટી કંપની ડિસ્ચાર્જ કરશે એટલે કે પે કરશે. ઇટ મીન્સ કે કંપની એ બધી લાયબિલિટીઝ ને લઈ જાય છે. થર્ડ, the goodwill of the firm to be valued at 2 years purchase of the average profit of 3 years. અહીંયા તમને ગુડવિલ કીધી છે. ગુડવિલ કેવી રીતે લેવાની છે? 2 years purchase of the average profit of 3 years. 3 years નું એવરેજ પ્રોફિટ લેવાનો છે અને years of purchase 2 લેવાના છે. The working results of the firm showed that it had made profit of rupees 15,000 in 2007-8, 18,000 in 2008-9 and 21,000 in 2009-10 after setting aside rupees 5,000 to reserve fund every year. કંપનીએ every year 5,000 reserve fund રાખેલું છે સાઈડમાં, એના પછીનો તમને પ્રોફિટ આપેલો છે. Fourth, the purchase price was agreed upon to be paid at rupees 50,000 in fully paid equity shares, 50,000 in fully paid preference shares, rupees 30,000 redeemable debentures and the balance in cash. કંપની અહીંયા જે પીસી પે કરવાની છે એની તમને ડિટેલ આપી છે. 50,000 ના ઇક્વિટી શેર્સ આપશે, 50,000 ના પ્રેફરન્સ શેર્સ આપશે, 30,000 ના ડિબેન્ચર્સ પે કરશે. બાકીની અમાઉન્ટ કેશમાં. તો આપણે જે પીસી ની ત્રણ મેથડ હતી. ફર્સ્ટ મેથડ કઈ હતી? લમ્પ સમ. ટોટલ અમાઉન્ટ તમને આપી હોય તો એ તમને આપેલી નથી. સેકન્ડ હતી નેટ પેમેન્ટ. તમને બધી પેમેન્ટ આપી દીધું હોય પણ અહીંયા તમને કેશની અમાઉન્ટ કીધી નથી. તો એ કઈ મેથડ આવશે? થર્ડ, નેટ એસેટ્સ. નેટ એસેટ્સ ફાઇન્ડ કરીને તમારું પીસી ફાઇન્ડ કરવાનું છે. ફિફ્થ, the partners sold the investment and realized rupees 4,100. એટલે કે પાર્ટનર શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટને સોલ્ડ કરી દે છે. આપણે જોયું હતું જર્નલ એન્ટ્રીઝમાં કે જ્યારે કોઈ કંપની ના પાડશે કે અમારે કોઈ એસેટ નથી જોતી તો પાર્ટનર શું કરશે? એને સોલ્ડ કરી દેશે. You are required to prepare in the books of the firm of Tom and John realization account, capital accounts of the partners and cash account. આપણે ત્રણ અકાઉન્ટ બનાવવાના કીધા છે. આપણે બધા અકાઉન્ટ્સ અહીંયા બનાવશું. ચાલો પહેલા આપણે વર્કિંગ નોટ જોઈ લઈએ કે કઈ વર્કિંગ નોટ કરવી પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ કરી છે ગુડવિલ ફાઇન્ડ કરી છે. ગુડવિલ માટે આપણને 3 યર આપ્યા હતા. 2007, 8, 9, 9, 10. પ્રોફિટ આપેલો હતો 15,000, 18,000, 21,000. આપણે રિઝર્વ સાઈડમાં મૂકી હતી. તો રિઝર્વ તમે સાઈડમાં મૂકો તો રિઝર્વ સાઈડમાં મૂકવાથી તમારો પ્રોફિટ છે એ ડિક્રીઝ થશે. તો આપણે રિઝર્વમાં શું કરશું? પ્રોફિટમાં એડ. તો આપણને એક્યુરેટ પ્રોફિટની આપણને ખબર પડશે. તો પ્રોફિટ 15,000 પ્લસ રિઝર્વ 5,000 એટલે 20,000, અહીંયા 23,000, અહીંયા 26,000. ટોટલ પ્રોફિટ 69,000. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું એવરેજ પ્રોફિટ. ઇક્વેશન છે ટોટલ પ્રોફિટ upon total years
ટોટલ પ્રોફિટ 69000 ડિવાઇડ બાય યર્સ કેટલા છે 1 2 3 3 યર્સ એવરેજ પ્રોફિટ 23000 ગુડવિલ ફાઇન્ડ કરશું એવરેજ પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ યર્સ ઓફ પરચેસ એવરેજ પ્રોફિટ આપણને મળ્યો છે 23000 ઇન્ટુ આપણે 2 કરશું આપણને ક્વેશ્ચનમાં કીધેલું છે તો ગુડવિલ આપણને મળશે 46000 ની સેકન્ડ આપણે વર્કિંગ નોટ કરીએ નેટ એસેટ્સ ની હવે નેટ એસેટ્સ ની વર્કિંગ નોટ નેટ એસેટ્સ ની ઇક્વેશન શું ટોટલ એસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ જેટલી એસેટ્સ કંપની જે લઈ જવાની છે એ બધી એસેટ્સ નો કરવાનો ટોટલ વેલ્યુ કઈ લેવાની તો કે જે કંપની વેલ્યુ કીધી હોય એ વેલ્યુ આપણે લેશું ફર્સ્ટ ગુડવિલ કીધું છે ગુડવિલ ના 46000 પછી સ્ટોક કીધું છે હવે સ્ટોક ની આપણે વેલ્યુ આપી છે 31000 પણ આપણને શું કીધું છે એડજસ્ટમેન્ટ્સ ની અંદર સ્ટોક એન્ડ પ્લાન્ટ એન્ડ મશીનરી એટ 10% લેસ ધેન બુક વેલ્યુ થી 10% શું કરવાનું છે લેસ કરવાનું છે તો 31000 માઈનસ આપણે કરશું 10% તો આપણે આન્સર મળી જશે 27900 એના પછી પ્લાન્ટ એન્ડ મશીનરી વેલ્યુ આપણે આપી છે 50000 પણ એમાં પણ 10% લેસ કરવાનું કીધું છે તો 45000 પ્લાન્ટ એન્ડ મશીનરી પછી ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ કીધું છે 20% મોર કીધું છે ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ ની વેલ્યુ 45000 આપણને આપેલી છે 45000 પ્લસ 20% કરશું આપણે અહીંયા તો આપણને અમાઉન્ટ મળશે 54000 બાકીની બધી એસેટ્સ ને આપણે બુક વેલ્યુ લેવાની છે તો કેશ 4500 ડેટર્સ છે 7500 બાકી કોઈ એસેટ્સ વધતી નથી ઇન્વેસ્ટમેન્ટ ની કંપનીએ ના પાડી હતી એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લખશું નહીં કંપની જે કોઈ એસેટ્સ કે જે કોઈ લાયબિલિટી ના પાડે એને તમારે નેટ એસેટ્સ ફાઇન્ડ કરતી વખતે કન્સિડર કરવાની નથી ટોટલ કરશું એસેટ્સ નો 184900 માઈનસ કરશું આપણી લાયબિલિટીઝ સાઈડ આપણને બિલ્સ પેયેબલ્સ આપેલું છે 3500 પછી ક્રેડિટ છે પાસે 6400 રિઝર્વ ફંડ લાયબિલિટી નો કહેવાય એ પાર્ટનર્સ નો એક્યુમ્યુલેટેડ પ્રોફિટ છે ત્યાં કન્સિડર નહીં થશે રિઝર્વ ફંડ આ બેઝ તમારી લાયબિલિટી છે ટોટલ એસેટ્સ માંથી ટોટલ લાયબિલિટી માઈનસ કરશો તો આપણને મળી છે નેટ એસેટ્સ 175000 હવે અહીંયા આપણી જે પીસી ની મેથડ છે નેટ એસેટ્સ મેથડ છે એટલે જેટલી આપણી નેટ એસેટ્સ એટલું જ આપણું પીસી એટલા જ રૂપિયા આપણને મળશે ફાઇન્ડ કરીએ આપણું નેટ પેમેન્ટ એટલે કે પીસી ફાઇન્ડ કરીએ છીએ કંપની આપણને શેર્સ પ્રોવાઇડ કરવાની છે 50000 ના ઇક્વિટી શેર્સ પ્રેફરન્સ શેર્સ 50000 ના ડિબેન્ચર્સ 30000 કેશની અમાઉન્ટ આપણને આપી નથી પણ ટોટલ આપણને 175000 મળશે જેટલું નેટ એસેટ્સ એટલું જ આપણને પીસી મળશે તો 175000 માંથી ત્રણેય આપણે માઈનસ કરશું તો આપણને કેશ મળશે 45000 તો કંપની આપણને 45000 કેશ પ્રોવાઇડ કરવાની છે ડન આ બધી આપણી થઈ ગઈ છે વર્કિંગ નોટ્સ થઈ ગઈ છે હવે આપણે આની પહેલા જોયું હતું કે આપણે અહીંયા નેસેસરી અકાઉન્ટ્સ બનાવવાના છે તો કયા અકાઉન્ટ્સ બનશે તો કે ત્રણ જે કમ્પલસરી અકાઉન્ટ હતા ફર્સ્ટ રિયલાઇઝેશન સેકન્ડ પાર્ટનર્સ કેપિટલ થર્ડ પરચેસિંગ કંપની ને બાકીના જે નેસેસરી હોય એ અકાઉન્ટ છે જરૂરિયાત પ્રમાણે તમારા તો અહીંયા કંપની આપણને શું પે કરે છે તો કે ઇક્વિટી શેર તો કે ઇક્વિટી શેર નું અકાઉન્ટ બનશે રેફરન્સ શેર નું અકાઉન્ટ બનશે ડિબેન્ચર્સ તો ડિબેન્ચર્સ નું અકાઉન્ટ બનશે અને કેશ તો કેશ ના અકાઉન્ટ બનશે ચાર આ અકાઉન્ટ અને ત્રણ આની પહેલાના કમ્પલસરી અકાઉન્ટ ટોટલ અહીંયા 7 અકાઉન્ટ આપણે બનાવવાના છે ચાલો જોઈએ આપણે અકાઉન્ટ્સ જોઈ લઈએ અહીંયા આપણે ફર્સ્ટ બનાવ્યું છે રિયલાઇઝેશન અકાઉન્ટ પછી આપણે અહીંયા બનાવ્યું છે પરચેસિંગ કંપની એટલે કે તોજો લિમિટેડ કંપનીઝ અકાઉન્ટ પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ આ ત્રણ અકાઉન્ટ કમ્પલસરી છે પછી ઇક્વિટી શેર્સ નું અકાઉન્ટ પ્રેફરન્સ શેર્સ નું અકાઉન્ટ ડિબેન્ચર્સ નું અકાઉન્ટ અને કેશ નું અકાઉન્ટ સમ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો કે આપણી જે જર્નલ એન્ટ્રીઝ છે એના લાઈન સર લાઈન આપણે સમ સ્ટાર્ટ કરતા જશું ફર્સ્ટ એન્ટ્રી આપણી શું હતી તો કે આપણે બધી એસેટ્સ ને ટ્રાન્સફર કરવાની હતી ક્યાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં એમાં આપણે લખેલું હતું બ્રેકેટમાં બુક વેલ્યુ એ અહીંયા કઈ વેલ્યુ લેવાની તો કે જે તમારા ક્વેશ્ચનમાં આપેલી છે એ ન્યૂ વેલ્યુ નહીં અહીંયા જે પરચેસિંગ કંપની જે વેલ્યુ લઈ જવાની છે એ વેલ્યુ ન કન્સિડર કરવાની આપણે આપણી ઓલ્ડ વેલ્યુ જ લેવાની છે બધી એસેટ્સ લખતા જશું ફર્સ્ટ આપણને કેશ આપેલું છે તો કેશ અકાઉન્ટ 4500 પછી બુક ડેટ્સ એટલે કે ડેટર્સ 7500 પછી ઇન્વેસ્ટમેન્ટ પરચેસિંગ કંપની નથી લઈ જતી તો પણ આપણે તો ફોર્મ ક્લોઝ કરીએ છીએ ને તો
તો રિયલાઇઝેશન અકાઉન્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ ને લખશું અહીંયા 4000. એના પછી તો કે સ્ટોક આપેલો છે 31000, તો સ્ટોક 31000, પ્લાન્ટ એન્ડ મશીનરી 50000, તો પ્લાન્ટ એન્ડ મશીનરી 50000, ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ 45000, તો ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ 45000. ડેબિટ સાઇડ બધી અસેટ્સ આપણે લખી નાખી છે. આપણને કીધું હતું કે જો પર્ચેસિંગ કંપની કેશ લઈ જાય તો કેશને પણ રિયલાઇઝેશનમાં લખવાનું, જો કેશ નથી લઈ જતી તો એનું અલગથી અકાઉન્ટ બનાવશું. પણ અહીંયા પર્ચેસિંગ કંપની કેશ લઈ જાય છે. સેકન્ડ એન્ટ્રી આપણે કોની કરશું હવે? લાયબિલિટીઝ. લાયબિલિટી શું કરવાનું છે? રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખવાની. તો કે લાયબિલિટીમાં બિલ્સ પેયેબલ્સ 3500, સન્ડ્રી ક્રેડિટર્સ 6400. અહીંયા બે જ લાયબિલિટી આપણને આપેલી હતી. એના પછી તો કે જે રિઝર્વ જે હતી બધી ક્યાં લખશું? કેપિટલ અકાઉન્ટમાં. તો આપણે એક કેપિટલ અકાઉન્ટ બનાવેલું છે. કેપિટલ અકાઉન્ટમાં ફર્સ્ટ ઓફ ઓલ ક્રેડિટ સાઇડ આપણે કેપિટલ લખી નાખશું. બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ટોમની કેપિટલ આપણને આપેલી છે 70260, જોબની કેપિટલ 46840. એના પછી આપણે રિઝર્વ લખશું બાય રિઝર્વ ફંડ. રિઝર્વને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે ઓઇલ પ્રોફિટ લોસ રેશિયોની અંદર, તો કે 9000 and 6000. એના પછી કોની એન્ટ્રી થશે? તો કે એના પછી આપણે એન્ટ્રી થશે પીસી રિસીવેબલની. પીસી રિસીવેબલની એન્ટ્રી શું હતી આપણી? તો કે પર્ચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ કરવાનું, રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. તો તોજો લિમિટેડ કંપનીના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે ઓપોઝિટ પર્ટિક્યુલર રિયલાઇઝેશન અકાઉન્ટ 175000 જે આપણું પીસી આવ્યું હતું, અને રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય તોજો લિમિટેડ ઓપોઝિટ પર્ટિક્યુલર 175000. એના પછી કઈ જનરલ એન્ટ્રી હતી? તો કે પીસી રિસીવ્ડ. રિસીવ્ડમાં જે વસ્તુ આપણને આપેલી હોય બધાના અકાઉન્ટ કરવાના છે ડેબિટ. તો આપણને ઇક્વિટી શેર આપેલું છે, ઇક્વિટી શેર અકાઉન્ટ ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર તોજો લિમિટેડ કંપની અકાઉન્ટ, શેર્સની અમાઉન્ટ 50000 હતી. પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર તોજો લિમિટેડ કંપની અકાઉન્ટ અમાઉન્ટ 50000. ડિબેન્ચર્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર તોજો કંપની લિમિટેડ અકાઉન્ટ 30000. કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર તોજો લિમિટેડ કંપની અકાઉન્ટ 45000. આ બધી અકાઉન્ટ ડેબિટ કરશું અને પર્ચેસિંગ કંપનીનો અકાઉન્ટ કરશું આપણે ક્રેડિટ. તો તોજો લિમિટેડ કંપની અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બધી ઓપોઝિટ પર્ટિક્યુલર ઇક્વિટી શેર્સ 50000, પ્રેફરન્સ શેર્સ 50000, ડિબેન્ચર્સ 30000, કેશ અકાઉન્ટ 45000. એના પછી આપણે કઈ એન્ટ્રી હતી? તો કે અસેટ્સ જે પાર્ટનર ટેકઓવર નથી કરતું, કંપની ટેકઓવર નથી કરતી, એને આપણે સોલ્ડ કરવાની હતી. કઈ અસેટ્સ છે અહીંયા? તો કે એવી છે ઇન્વેસ્ટમેન્ટ કીધું છે. શું કીધું છે? ઇન્વેસ્ટમેન્ટ આપણે સોલ્ડ કરીએ છીએ કેટલી અમાઉન્ટમાં? 4100 માં. એની એન્ટ્રી શું હતી? કેશબેક અકાઉન્ટ ડેબિટ. તો કેશબેક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર રિયલાઇઝેશન અકાઉન્ટ 4100 માં આપણે સોલ્ડ કરીએ છીએ. રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ, રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર કેશ અકાઉન્ટ 4100. એના પછી લાયબિલિટીઝ હતું કે જે કંપની ટેકઓવર ન કરતી હોય, એવું કંઈ આપણને આપેલું નથી. પછી ડિસોલ્યુશન એક્સપેન્સ હતું, એવું કંઈ પણ અહીં આપેલું નથી. હવે શું કરશું? તો રિયલાઇઝેશન અકાઉન્ટને કરવાનું છે આપણે ક્લોઝ. ક્રેડિટ સાઇડનો ટોટલ કરશું. અહીંયા આપણને ટોટલ મળશે 189000. અહીંયા લખશું 189000, એમાંથી આવી માઈનસ કરશું, આપણને ડિફરન્સ મળશે 47000. 47000 ને આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરશું કોની અંદર? તો કે એના રેશિયોની અંદર, પ્રોફિટ લોસ રેશિયોની અંદર. ટોમનું 28200, જોબનું 18800. તો અહીંયા આપણને મળી ગયું છે આપણી ટોમ અને જોબની પ્રોફિટ મેળવ્યું છે. અહીંયા પ્રોફિટ ટ્રાન્સફર કરશું કેપિટલ અકાઉન્ટની અંદર ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 28200, 18800. હવે અહીંયા આપણે શું કરશું? એના પછીની આપણી જે એન્ટ્રી હતી ઇક્વિટી શેર્સ, તો ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર તો પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર્સ, આ ત્રણેય વસ્તુને આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ડિસ્ટ્રીબ્યુટ કેમાં કરવાનું? જો ક્વેશ્ચનમાં રેશિયો આપેલો હોય તો એ રેશિયોમાં, જો રેશિયો ન આપેલો હોય તો ક્લોઝિંગ કેપિટલ. ક્લોઝિંગ કેપિટલ કેવી રીતે મળશે? ક્રેડિટ સાઇડનો ટોટલ બે પાર્ટનર્સનો, એમાં જો ડેબિટ સાઇડ કઈ આપ્યું હોય તો એ માઈનસ કરવાનું. આ તો બધી આપણે પછી લખશું. તો અત્યારે જોવા જઈએ તો ડેબિટ સાઇડમાં કઈ આપેલું નથી. તો ક્રેડિટ સાઇડનો ટોટલ, તો ટોમનો 1,07,460, જોબનો 71,000,
1640 આ ક્લોઝિંગ કેપિટલ. આમાંથી આપણે રેશિયો બનાવ્યા છે એટલે આ જ રેશિયો લઈ લીધો છે આપણે. તો હવે આપણે શું કરવાનું છે અહીંયા તો કે આપણે સેલ્સ ને છે સેલ્સની અમાઉન્ટ કેટલી છે 50000. તો 50000 ને આપણે કરશું આની અંદર ડિસ્ટ્રીબ્યુટ. તો 50000 into 1,07,460 ડિવાઇડ બાય 3 નો ટોટલ કરી નાખશું તો 1,79,100 આપણો આન્સર આવશે. એટલે કે આપણે અહીંયા કરશું કેલ્ક્યુલેશન તો આપણને સેલ્સ મળશે 30000. એવી રીતે જોબમાં મળશે આપણને 20000. તો 50000 ને આપણે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. શું કરશું એની એન્ટ્રી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરવાનું, ઇક્વિટી શેર અકાઉન્ટ લખશું એ કેપિટલ અકાઉન્ટ ડેબિટ સાઈડ, ટર્મમાં 30000, જોબમાં 20000. સેલ્સ નું અકાઉન્ટ શું કરવાનું છે ક્રેડિટ સાઈડ. તો ટર્મ્સ કેપિટલ અકાઉન્ટ 30000, જોબ્સ કેપિટલ અકાઉન્ટ 20000. એવી જ રીતે આપણે કરશું પ્રેફરન્સ સેલ્સ ને ડિસ્ટ્રીબ્યુટ. પ્રેફરન્સ સેલ્સ માં 50000 જ છે. કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ, પ્રેફરન્સ સેલ્સ ટર્મમાં 30000, જોબમાં 20000. રેફરન્સ સેલ્સ અકાઉન્ટ શું થઈ જશે ક્રેડિટ થઈ જશે બાય ટર્મ્સ કેપિટલ અકાઉન્ટ 30000 બાય જોબ્સ કેપિટલ અકાઉન્ટ 20000. એવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું ડિબેન્ચર્સ ને. ડિબેન્ચર્સ છે 30000 ના છે. 30000 ના રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું તો કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટર્મમાં 18000 આવશે, જોબમાં આવશે 12000. કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર્સ અકાઉન્ટ કરશું ક્રેડિટ સાઈડ. ટર્મ્સ કેપિટલ અકાઉન્ટ 18000, જોબ્સ કેપિટલ અકાઉન્ટ 12000. અહીંયા બધી વસ્તુ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. શેર્સ હોય, ડિબેન્ચર્સ હોય, કેશ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નથી. આ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા પછી આપણે કરશું કેપિટલ અકાઉન્ટને ક્લોઝ કરશું. ક્રેડિટ સાઈડનો ટોટલ થઈ ગયો છે એમાંથી ડેબિટ સાઈડનું બધી માઈનસ કરશું તો જે બેલેન્સ આપણને મળશે બેલેન્સ ક્યાં લઈ જશું કેશ અકાઉન્ટમાં. તો કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણને બેલેન્સ મળી છે તો અમને 29460, જોબની 19640. અહીંયા લખશું આપણે ટુ કેશ અકાઉન્ટ કરશું આપણે ક્રેડિટ સાઈડ બાય ટર્મ્સ કેપિટલ અકાઉન્ટ 29460 બાય જોબ્સ કેપિટલ અકાઉન્ટ 19640. અહીંયા તમે જોશો ને રિયલાઇઝેશન અકાઉન્ટ તમારું ક્લોઝ થઈ ગયું. તો જો લિમિટેડ કંપનીનું અકાઉન્ટ પણ તમારું ટેલી થઈ ગયું હોય છે, ક્લોઝ થઈ ગયું હોય છે. કેપિટલ અકાઉન્ટ તમારું ક્લોઝ થઈ ગયું. ઇક્વિટી શેર્સ તમારું ટેલી થઈ ગયું છે, અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું હોય છે. પ્રેફરન્સ શેર્સ અકાઉન્ટ તમારું ક્લોઝ થઈ ગયું છે, ટેલી થઈ ગયું હશે. ડિબેન્ચર અકાઉન્ટ તમારું ક્લોઝ થઈ ગયું હશે, ટેલી થઈ ગયું હશે. લાસ્ટમાં તમારું કેશ અકાઉન્ટ પર બેક સાઈડનો ટોટલ ઇક્વલ આવી જવો જોઈએ. લાસ્ટમાં તમારું કેશ અકાઉન્ટ ક્લોઝ થઈ જાય, ટેલી થઈ જાય, બેક સાઈડનો ટોટલ ઇક્વલ આવી જાય તો તમારો સમ સાચો ગણાશે. જો કંઈક ડિફરન્સ આવશે, ટેલી નહીં થશે તો તમારો સમમાં ક્યાંક મિસ્ટેક હશે. તો અહીં આપણો સમ નંબર 3 થાય છે કમ્પ્લીટ. ઓકે ડન. હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું કન્વર્ઝનનો સમ નંબર 6. ચાલો જોઈએ સમ નંબર 6 શું કહે છે. હેતલ એન્ડ શીતલ were partners sharing a profit and loss at 3:2. કે હેતલ શીતલ બે પાર્ટનર્સ છે, એ પ્રોફિટ એન્ડ લોસ ને શેર કરે છે 3:2 ના રેશિયોમાં. Following was the balance sheet of the firm at 31st December 2010. નીચે આપણને આખી એક બેલેન્સ શીટ આપેલી છે. લાયબિલિટીઝ એની અંદર કેપિટલ હેતલની 1,62,000, શીતલની 1,08,000. ક્રેડિટર્સ છે વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ, વર્કર્સ એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ, રિઝર્વ ફંડ. અસેટ્સ એન્ડ મશીનરીઝ, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ એન્ડ બેંક. નીચે આપણને એડજસ્ટમેન્ટ્સમાં આપેલા છે. On 1st January 2011, the firm was converted into Sadhana Limited under the following conditions. એટલે કે હેતલની અને શીતલની જે ફર્મ છે એને આપણે કન્વર્ટ કરવાની છે. કોની અંદર? સાધના કંપનીની અંદર. ફર્સ્ટ, company took over all the assets except bank and furniture and all the liabilities. કંપની બધી અસેટ્સ લઈ જશે બેને મૂકીને. બેંકને અને ફર્નિચરની બેને લેશે નહીં, બાકી બધી અસેટ્સ લઈ જશે અને બધી લાયબિલિટીઝ લઈ જશે. સેકન્ડ, company took over all the machineries and stock at market price. કંપની છે મશીનરી અને સ્ટોકને માર્કેટ પ્રાઇસે લે છે. અહીંયા જે આપણને આપેલી હોય એને બુક વેલ્યુ કહેવાય, આપણે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની. Machineries were shown in the balance sheet at less than 10% of market value. એટલે કે મશીનરી જે બુકમાં લખેલી છે ને એ માર્કેટ વેલ્યુથી 10% ઓછી લખેલી છે મશીનરી. તો એની આપણે વર્કિંગ નોટ કરશું.
સપોઝ કરીએ કે માર્કેટ વેલ્યુ 100 હોય તો બુકની અંદર 10% લેસ લખેલી છે, 100 ના 10% એટલે કે 10%, તો બુકની વેલ્યુ કેટલી છે 90. તો જ્યારે માર્કેટ વેલ્યુ 100 છે ત્યારે બુક વેલ્યુ 90 છે. તો આપણે કરશું ક્રોસ મલ્ટીપ્લિકેશન. બુક વેલ્યુ 90, માર્કેટ વેલ્યુ 100, તો બુક વેલ્યુ 1,80,000 હોય તો માર્કેટ વેલ્યુ ત્યારે કેટલી થશે? તો અહીંયા આપણને શું મળ્યું છે આન્સર? 2 લાખ આપણો આન્સર મળેલો છે. 2 લાખ ની અમાઉન્ટ આવશે કોની? મશીનરીની. આગળ, એક સ્ટોક વોઝ સોલ્ડ એટ મોર ધેન 10% ઓફ માર્કેટ વેલ્યુ. એ સ્ટોક શો કરેલો છે ને કેવી રીતે કરેલો છે? 10% મોર. સ્ટોકની વર્કિંગ નોટ કરીએ. માર્કેટ વેલ્યુ 100 હોય એના પ્લસ 10% એટલે કે 10, તો બુક વેલ્યુ કેટલી થઈ જશે? 110. એટલે કે માર્કેટ વેલ્યુ થી બુકમાં 10% વધારે છે એટલે કે બુક વેલ્યુ 110. બુક વેલ્યુ 110 તો માર્કેટ વેલ્યુ 100, તો બુક વેલ્યુ 22,000 સ્ટોક ની આપણને આપેલી છે, તો માર્કેટ વેલ્યુ કેટલી? તો માર્કેટ વેલ્યુ આપણને મળશે 20,000. આપણને સ્ટોક ની માર્કેટ વેલ્યુ મળી ગઈ છે. એના પછીનું એડજસ્ટમેન્ટ, ડેટર્સ વેર પરચેસ એટ 10% લેસ, એટલે કે ડેટર માંથી 10% માઈનસ કરી નાખવાના છે. ફોર્થ, 40,000 વોઝ અગ્રીડ એઝ ગુડવિલ. ગુડવિલ આપણને આપી દીધી છે બેઠે બેઠી 40,000 ની. ફિફ્થ, amount of purchase price was paid by issuing 2,000 shares of 100 each at 10% premium and remaining in cash. તો અહીંયા આપણને PC માટે કીધું છે 2,000 શેર્સ આપવાના છે 100 રૂપીસ વાળા 10% ના પ્રીમિયમ થી. તો બાકીનું જે વધે એ કેમાં આપશું? રિમેનિંગ કેશમાં. અહીંયા આપણને કેશની કોઈ અમાઉન્ટ નથી આપેલી એટલે અહીંયા આપણે નેટ એસેટ્સ મેથડથી ફાઇન્ડ કરશું PC. 6, ફર્નિચર સોલ્ડ એટ ₹50,000, એટલે કે જે કંપની ના પાડી હતી કે ફર્નિચર મેં નહીં લઈ જઈએ એને આપણે સોલ્ડ કરવાનું છે. કેટલામાં સોલ્ડ કરશું? 50,000 માં. એન્ડ ડિસોલ્યુશન એક્સપેન્સ વોઝ ₹5,000. 5,000 નો ડિસોલ્યુશન એક્સપેન્સ થાય છે. 500 shares received from Sadhana Company Limited were sold at face value. એટલે કે જે 500 શેર્સ છે સાધના કંપની લિમિટેડ ને આપણે માર્કેટમાં સોલ્ડ કરી નાખીએ છીએ ફેસ વેલ્યુ થી છે. And remaining shares are distributed among the partners in their profit sharing ratio. ને બાકીના જે શેર્સ વધશે, ટોટલ કંપની આપણને 2,000 શેર્સ આપ્યા હતા એમાંથી 500 આપણે માર્કેટમાં સોલ્ડ કર્યા, બાકી કેટલા વધ્યા? 1,500. એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે પાર્ટનર્સની વચ્ચે. કેવી રીતે? પ્રોફિટ શેરિંગના રેશિયોમાં. અહીંયા ડિસ્ટ્રીબ્યુશનનો રેશિયો આપણને આપી જ દીધેલો છે. પ્રિપેર રિયલાઇઝેશન અકાઉન્ટ, કેશ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને સાધના કંપની શેર્સ અકાઉન્ટ. અહીંયા કયા કયા અકાઉન્ટ બનશે? તો કે રિયલાઇઝેશન અકાઉન્ટ બનશે, પછી કેપિટલ અકાઉન્ટ બનશે, પરચેસિંગ કંપની 3 જે કમ્પલસરી છે એના પછી અહીંયા શેર્સ આપે છે શેરનું અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ પણ અહીંયા બનશે. આટલા 5 અકાઉન્ટ અહીંયા બનશે. પહેલા આપણે વર્કિંગ નોટ્સ જોઈ લઈએ. આપણે ફાઇન્ડ કરીએ આપણું PC માટે આપણે નેટ એસેટ્સની જરૂર છે. નેટ એસેટ્સ માટે આપણે બધી એસેટ્સ લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ ગુડવિલ 40,000 આપેલી છે. મશીન 2 લાખ ની વેલ્યુ આપણને અહીંથી મળેલી છે. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ આપણને આપી જ છે બુકની અંદર 40,000. સ્ટોક ન્યુ વેલ્યુ લેવાની 20,000. ડેટર્સની વેલ્યુ આપણને 80,000 આપી છે પણ એમાંથી 10% લેસ કીધા છે એટલે અહીંયા આપણો આવશે 72,000. ટોટલ કરશું 3,72,000 માઈનસ લાયબિલિટીઝ. લાયબિલિટીઝ આપણને પેલા તો ક્રેડિટર્સ આપેલા છે એટલે એ માઈનસ કરશું 90,000 ના. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ છે એ આપણને આપેલું છે 20,000 ને 20,000 માઈનસ કરશું. વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ એ તો રિઝર્વ કહેવાય, રિઝર્વ ફંડ છે, આ લાયબિલિટી કહેવાશે નહીં. આ માઈનસ કરશું તો આપણી નેટ એસેટ્સ મળશે 2,62,000 ની. જેટલી આપણી નેટ એસેટ્સ એટલું જ આપણું PC. વર્કિંગ નોટ ફોર નેટ પેમેન્ટ. કેવી રીતે પેમેન્ટ કરવાનું કીધું છે આપણને? ઇક્વિટી શેર્સ 2,000 into 110. 100 ની ફેસ વેલ્યુ, 10 નું પ્રીમિયમ, 110 ટોટલ 2,20,000. 262 માંથી 220 ના શેર્સ તો 42,000 શું મળશે? કેશ. કેશ આપણને અહીંયા મળી ગયું છે 42,000. ડન. હજી એક વર્કિંગ નોટ કરી નાખી. આપણને જે કીધું હતું સેવન્થ એડજસ્ટમેન્ટ ની અંદર કે 500 શેર્સ ને આપણે સોલ્ડ કરવાના છે. ઇક્વિટી શેર્સ 500 into 110 55,000. તમારી જે બુક વેલ્યુ છે શેર્સ ને તમને ઘરમાં સર પડે છે 55,000 ના માઈનસ આપણે સોલ્ડ કરીએ છીએ 500 ને 100 રૂપીસ થી ફેસ વેલ્યુ થી 50,000. તો 5,000 આપણને શું ગયો? લોસ. આપણી પાસે શેરની વેલ્યુ છે 55,000, એમાં આપણે
50000 ના સેલ કરીએ છીએ તો 5000 નો લોસ થયો છે અને એન્ટ્રી શું થશે બેંક અકાઉન્ટ ડેબિટ 50000 રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 5000 ટુ ઇક્વિટી શેર્સ અકાઉન્ટ 55000 આની આપણે પછી કોસ્ટિંગ કરશું બધી એન્ટ્રીઝ ની આ આપણી છે વર્કિંગ નોટ્સ હવે આપણે વન બાય વન એક એક અકાઉન્ટ જોવાના છે ફર્સ્ટ અકાઉન્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ આપણી જે જર્નલ એન્ટ્રીઝ છે એના સિક્વન્સમાં આપણે કોસ્ટિંગ કરતું જવાનું છે આપણી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી શું હતી અસેટ્સ ને ટ્રાન્સફર કરવાની છે ક્યાં ટ્રાન્સફર કરવાની છે રિયલાઇઝેશન ની અંદર કઈ વેલ્યુ હે બુક વેલ્યુ હે તો મશીન બુક વેલ્યુ એટલે કે 80000 ફર્નિચર ની આપણને ના પાડેલી છે પણ ઈ તો કોની કંપની ની લઈ જશે આપણે તો રિયલાઇઝેશન માં લખવું પડશે ને કારણ કે આ તો સેલર અકાઉન્ટ્સ બનાવે છે તો આપણે રિયલાઇઝેશન માં ફર્નિચર માં લખશું 78000 ઇન્વેસ્ટમેન્ટ 40000 સ્ટોક ઓલ્ડ વેલ્યુ બુક વેલ્યુ 22000 ડેટર્સ ની બુક વેલ્યુ 50000 આ બધી અસેટ્સ લખાઈ ગઈ છે એના પછી બેંક ની નામ પાડી છે આપણને તો બેંક આપણે અહીંયા નહીં લખીએ પણ એનું અલગથી આપણે સેપરેટ અકાઉન્ટ બનાવ્યું છે કેશ બેંક અકાઉન્ટ આપણે અહીંયા બનાવેલું છે એની અંદર ડેબિટ શીટ લખશો આપણે બેલેન્સ નોટ ડાઉન 10000 આ 10000 બેલેન્સ શીટ માંથી આવેલા છે એના પછી બધી લાયબિલિટીઝ બીજી એન્ટ્રી આપણે કરશું ક્રેડિટ તો ક્રેડિટર્સ 90000 વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ 20000 આ લાયબિલિટીઝ છે થર્ડ જર્નલ એન્ટ્રી એક્યુમ્યુલેટેડ પ્રોફિટ એટલે કે રિઝર્વ બધી ક્યાં લખવાની કેપિટલ અકાઉન્ટમાં પહેલા કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ પહેલા તો કેપિટલ લખી નાખશું બાય બેલેન્સ નોટ ડાઉન કરીને 43 ની કેપિટલ પછી વર્કર્સ એક્સિડન્ટ કોમ્પન્સેશન ફંડ ને ડિસ્ટ્રીબ્યુટ કરશું ઓઇલ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયોમાં 9000 6000 રિઝર્વ ફંડ ને પણ ડિસ્ટ્રીબ્યુટ કરશું 9000 6000 એના પછી જો કોઈ અસેટ્સ ટેક ઓવર ન કરતું અને કંપનીને સોલ્ડ કરે તો એની એન્ટ્રી કરશું આપણે એની પહેલા આપણે પીસી રિસીવેબલ એન્ટ્રી કરશું અને પછી તો પીસી રિસીવેબલ એન્ટ્રી શું થશે આપણી પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન તો પરચેસિંગ કંપનીનો અકાઉન્ટ આપણને અહીંયા આપેલું છે સાધના લિમિટેડ કંપની અકાઉન્ટ ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર રિયલાઇઝેશન અમાઉન્ટ 262000 રિયલાઇઝેશન માં ક્રેડિટ સાઇડ સાધના કંપની લિમિટેડ અકાઉન્ટ 262000 હવે અહીંયા આપણને પીસી રિસીવ થશે જેમાં રિસીવ થયું ડેબિટ કરવાનું તો અહીંયા આપણને બે વસ્તુ મળેલી છે ઇક્વિટી શેર્સ અને બીજું આપણને મળેલું છે કેશ ઇક્વિટી શેરના અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખશું સાધના લિમિટેડ કંપની શેર્સ કેટલા હતા 220000 ના કેશ બેંક અકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડ સાધના લિમિટેડ કંપની 42000 સાધના લિમિટેડ કંપનીનો અકાઉન્ટ આપણે ક્રેડિટ કરશું બાય ઇક્વિટી શેર 220000 બાય કેશ બેંક 42 અહીંયા અકાઉન્ટ તમારું ટેલી થઈ ગયું હશે કંપની આના પછી જો કંપની કોઈ એસેટ્સ ટેક ઓવર ન કરતી તો એ એસેટ્સ ને આપણે શું કરશું સોલ્ડ તો આપણને કીધું છે અહીંયા ફર્નિચર ને સોલ્ડ કરવાનું છે 50000 માં એની એન્ટ્રી શું થાય કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન તો કેશ બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર રિયલાઇઝેશન અકાઉન્ટ 50000 રિયલાઇઝેશન માં ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર કેશ બેંક 50000 એના પછી કોની એન્ટ્રી થશે ડિસોલ્યુશન એક્સપેન્સ ની એની એન્ટ્રી શું થશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ કેશ બેંક અકાઉન્ટ 5000 કેશ બેંકમાં ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન 5000 એના પછી રિયલાઇઝેશન અકાઉન્ટને શું કરશું આપણે ક્લોઝ કરશું હજી આપણને ક્લાસમાં સેવન એડજસ્ટમેન્ટ આપેલો હતો કે આપણે અહીંયા શેર્સ ને સોલ્ડ કરી છે 500 શેર્સ ને એની આપણે એન્ટ્રી કરી હતી બેંક અકાઉન્ટ ડેબિટ તો બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર લિક્વિડિટી શેર્સ 50000 બેંકમાં 50000 હતા એના પછી શું હતું તો કે રિયલાઇઝેશન અકાઉન્ટ એમાં પણ ડેબિટ હતું તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર ઇક્વિટી શેર્સ 5000 માં 5000 નો લોસ છે અને શેર્સ અકાઉન્ટ શું થયું ક્રેડિટ ઇક્વિટી શેરમાં ક્રેડિટ સાઇડ કેશ બેંક અકાઉન્ટ 50000 રિયલાઇઝેશન અકાઉન્ટ 5000 હવે અહીંયા રિયલાઇઝેશન અકાઉન્ટ ના કરશું ક્લોઝ ક્રેડિટ સાઇડ નો ટોટલ 422000 એમાંથી ડેબિટ સાઇડ કરશું ઉધી માઈનસ બેલેન્સ પર છે 12000 ને ડિસ્ટ્રીબ્યુટ કરશું એના રેશિયોમાં 3:2 ની અંદર હેતલમાં 7200 શીતલમાં 4800 અને ક્યાં લઈ જાશું કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 7200 4800 હવે શું કરવાનું છે તો કે શેર્સ ને કરવાના છે ડિસ્ટ્રીબ્યુટ કયા રેશિયોમાં તો પ્રોફિટ શેરિંગ રેશિયો 3:2 માં કીધું છે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઇક્વિટી શેર્સ અકાઉન્ટ અને શેર્સ અકાઉન્ટમાં ક્રેડિટ
સાઈડ હેતલ્સ કેપિટલ અકાઉન્ટ અને શીતલ્સ કેપિટલ અકાઉન્ટ અમાઉન્ટ કેટલી લેવાની 2,20,000 આપણી પાસે હતા એમાંથી આપણે કેટલા ગયા 55,000 ના ગયા છે તો આપણી પાસે વધ્યા કેટલા 2,20,000 - 55,000 કરશો તો તમને એક અમાઉન્ટ મળશે એ અમાઉન્ટ જે મળશે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું 3:2 ની અંદર તો આપણો આન્સર આવશે 1,65,000 જે હતા શેર્સ એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો 1,65,000 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું 3:2 માં તો 99,000 અને 66,000 હવે કરશું કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરશું ક્રેડિટ સાઈડ નો ટોટલ એમાંથી ડેબિટ સાઈડ માઈનસ કરશું જે બેલેન્સ વધશે નીકાળી જશું કેશ બેંકમાં કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેશ બેંક અકાઉન્ટ શું કરશું અહીંયા ક્રેડિટ 88,200 હેતલ્સ કેપિટલમાં અને શીતલ્સનો 58,800 અહીંયા કેપિટલ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયો છે સાધના કંપનીનો અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું સેલ્સના અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા લાસ્ટમાં કેશ બેંક પણ ટેલી થઈ ગયું છે અહીંયા તમારો સમ થાય છે કમ્પ્લીટ લાસ્ટમાં તમારું કેશ બેંક અકાઉન્ટ ક્લોઝ થઈ જાય ટોટલ બે સાઈડમાં ઇક્વલ આવી જાય ટેલી થઈ જાય એટલે સમજવાનું તમારો સમ સાચો છે જો નો આવે આન્સર સેમ તો તમે કંઈક મિસ્ટેક કરેલી હશે ડન